મારો જો અંદર જઈ ગયો હે હવે કીધું મારી હા મારી બધી ડૂસી આવી નહીં સારનો મારા વખો પડે હે નોરતર અંબાજી એની એરી તો ગાય લીચી મારી રાખવી જ નહીં મારા માસીને ફોન કરું પડે હાલ જ હલો માસી શું કરો મજામ આપણે તમે મને ભેંસનું કહેતા હતા પણ ભેંસ નહીં પણ આપણે પેલી ગાય આલવાની છે હવે હા હમણાં વિજાણી જ છે હા હા આવો આવો તાન આવો આવો હા આવો હડો હા બીજા છે બીજા હોય એ ભલે 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 હા એ આવો હા મિલો હેડજે આ મેહુલ આવ્યો ન્યાન ને જાણતાર અલા જરાવું તાર બાપા તો કદી રાવણા મૂંચો નહીં આવતો પણ તું તો જલ્દી હોય હજી મારે ક્ષેત્રમાં જવાનું મોડું થાય છે આ માથું બાથું જો હાથવીને જાજો હજી મારે ક્ષેત્રમાં જવું હોય બાય અલ્યા લેર છૂટવાની દિવાળી પર ને મારા ઢાળિયા હજી તો ખોલ્યા નહીં ઢાળિયા ખોલવા પછી મારે તો હેડે છોકરો નક્કી બોલ ખબર નહીં પડતી ને આમાં જો યા મજો એમ પૈસા આલે કે ના તારા બાપે લે લે પૈસા આલતા નહીં તમારા બાપે લો લે લે છોકરા સાચવીને જાજો એડા હારા સી ઈયળ નહીં પડી વરસાદ આવ્યો છે કે હલાવી દઉં અને કાર્ય કરી દીધું કે હવે વરસાદ નહીં આવે હવે ઠંડી વાય છે બૈડા હારા છે મારા માસીનો ફોન આવ્યો તો લાવ હું ફોન કરું પેલા ભૂરાને ગાય લેવી હોય તો હલો હા ભૂરાભાઈ હા મારા માસિયાની એક ગાય આલવાની છે તમારે લેવાની છે અરે અસલ છે બીજા છે અને 5-6 લીટર દૂધ છે હા તમે આવો તો હું તમારા હાથે આવું હો ચાણ આવશો 2 વાગ્યા જેવા એ હા હા એ સારું સારું હો એ હા હા મારા માસીને ગાય આલવાની છે કે મારો ભાઈબંધ ભૂરો છે ને લેવા આવે છે એવું છે એમ હવે હું એને લઈ મારા માસીને ગાય વતાવી દઉં સારું સારું જડો શું કરો તમે તાણ અલ્યા ઢાળિયો ખોરું હું ના ખરો ખરો આ બધું રાખવું પડે કેમ કે પોણ કરતી વખતે હાફ બાપ હોય તો દેખાય તો ખરો આપડે એ હાચો ભાઈ દિવાળી પર લે નહીં છૂટતી હા એટલે દાડીઓ વગી સાફ કરો તાણ સારું હું જમા બહુ જાય હો અલ્યા દલાલીને ફોન આવ્યો છે ગાય જોવા જવું છે અને આ છોકરો ઊંઝો હતો ઉઠતો નહીં હવે ઉઠાડવો પડશે મારે એને કોઈક કરીને કોઈક આવ્યું તો ઉઠાડો તો ખરા અલ્યા ભોણા આય 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 શું ચાલે બોલ શું કરી ભોણા તું કોઈ નહીં હાલ તો પરીક્ષા ચાલુ હોય પેપર લખવા જવું પેપર લખવા ગયો તો રિઝલ્ટ હજુ આવ્યું કે ના આવ્યું રિઝલ્ટ હજુ બીજી તારીખે 4મી તારીખે આવશે એવું છે અને પેપર કેવા જાય ભોણા તારે પેપર હારા જ હારે જાય આમ ભણજો પાછા હા અમાર રોહિત જેવા મત થાજો આ જોજો અમાર રોહિત તો પડ્યો હે રાતના 12 ને 2 વાગ્યા સુધી ફોન ભાડે હેરો અને આખી રાત જાજી રે અને સવારમાં ઉઠતા નહીં 12 વાગ્યા સુધી અને તું જાજી ઉઠાડજે તું એને ઉઠાડજે કઈ નો ઉર્યો હે હજુ ઉઠતો નહીં રહ્યો કારડમાં ઉઠાડતા હો એ આ ઉઠાડજે એને કે ગાય જોવા જાવ ઉઠજે રોહિત બોલ છે એટલે તને તારા પપ્પા બોલાવી તો અલ્યા એ આખો દાડી એક તો લોહી પી જાય શું ગમે કોક ગાય જોવા જવાનું કેતા હતા લે અડધે હું જવે સારું જોડો
અલ્યા પેલા હરતનજીએ ગાડી લાવી હતી કે એ મુહૂર્તમાં ગયો તો હરતનજી ગાડી જાણી લાવી એટલે હમણે લાવી જો એ તો બહુ ભારમાં ચડે અમને તો બોલાયા ના તમને નતું કીધું ના અમને તો નહીં કેવડાવ્યું કોઈ મને કહેવા હતા કે હા. ગાડી લાવી છે મુહૂર્તમાં આવજો હું તો હારું હળદ દાણે આવશો તમને તો એકલા એકલા ને બોલાયા અમને તો બોલાયા ના અમારે ત્યાં દોસ્તી હે ને. એ વાત સાચી થોડું અમારે તો થોડું એવું રહેતું હોય છે કે મન ખાતું થતું હોય છે તો નહીં બોલાયા હોય હા, અમારે તો મારા સંબંધ ચીવાય એ વાત સાચી તમે યાર ફરવા વાળા ખરા કે યાર ફરવા તો જુએ જો રાવણે બે જવાનું હવા હોય ઉતરવા વાળા હોય એટલે વળી બોલાવી તમને તાણી બોલાયો તો ને. હારું હારું હેડો તો આપણે કોમ હતું તમારું એટલે શું કોમ હતું આપણે એક ગાય જોવા જવાનું હોય, ગાય લાવવાની ઈચ્છા થઈ આપડી હવે હાલ તો નવરો નહીં પણ શું નરવો નહીં આવું થોડું ચાલે એ તમે ગભરાય છે એ જવાનો ટાઈમ છે હોય અમારા તમે અંગાત આપણે જાતા હો જવાનો time જાતા નહીં. હો છોકરો પે જાતા હો ના ના હું છોકરાને બાઈક લઈને બોલાયો છોકરો આવે જ છે હાલ હમણાં આપણે ના ના જાતા હો નીકળવાનું જાતા હો છે. એ ના ચાલે બોનો બોનો ના ચાલે હવે ગાય હું મારે શું જોવાનું હોય ના ના તમે આવો તો સારું રહે એમ બોલાવો તાણે હેડો 25 રૂપિયા ઓછા કરાવવાના હોય ને તો તમે છોકરાને કરાવી બોલાવો કરો. છોકરાને બોલાવો છોકરો આવે છે અને હું શું કહું બોલો બોલો બોલાવું તો આવે ઘોડા મેળ્યો બોલાવા પણ તમને શું કહું 25 ઓછા કરાવજો પાછા પછી એમને ના આવો ચા પીવા બેહી રહેવા આવે એવું મત કરજો હેડો જુઓ છો પોચ બજી ઓછા કરાવડાવશું હા એમ અને બોલજો પાછા એ કઈ ના ના બોલે એમ તો બોલ્યો ને. હા એમ તમને બોલવા ભલે આગા કરવા તમને લઈ જાઓ નકર અમને ચી નહીં એટલે આ આવતું છોકરો આવે તમારે એટલે આ રોહિત આવી ગયો બેટા લેવડો તાન આપણે રાજભા આપણે જઈએ એટલે હેડો તમે બેહો મન છોકરો માર થવાનું કહો એટલે આ છોકરો મારો ચલાવે બાઈક તમે બેહો હું ચેડે બેહું તમને તો શરમ આવતી છે લાવો તમે બેહો અમારી શરમ અમારા છોકરા બાજુ બેસે લો બેહી જોડો. વાતો કેવી કરો હો? ના ના છોકરા જોડે શરમ આવતી એટલે આ ઉપર છે વેટાઈ ગયું વેટાઈ ગયું તમે તો બેસતે નહીં આવડતું એટલે પણ અઢી વટા વેટાઈ જાય તો હું શું કરું મુનસુખ ખાઈ રાખીને બેહો ઉભા રહો કે યાર, શાંતિ રાખો બેહો બેહો મારો ટાઈમ નહીં ત્યાં વેટાણું હાડો આપને તો જવા દે હેડ બેટા. અઢી વટા લેતા કે છે ને ઓય, અને હાલ કેમ નહીં ગયો નાતું જાવ કંટાળો આવે. અને હાલ જવાનું ચાલતું છે પણ નાતું જાવ કંટાળો આવે. ને હાલમાં તો ભણવું તો પડે જાવું તો પડે ને તાર રજાએ પાર પાર કરી કંટાળો આવે, મારે નતું જાવું. અને આ ચોપડા ની રાય બધો ખર્ચો કર્યો ઈ. એ તો પસ્તે વેચી મારા. અને પછી કયો ના ચાલે ને ચાલતું છે બધું કામ. અને પછી કે હું નપાસ જ તોય કે તું ખબર નહીં પડતી તને હા ખબર નહીં પડતી અવાજ જતો રહેજી વાગે. ના વાગે કોઈ એ ભણતે વાગે હે પણ કંટાળો આવે. તો તા મેલું ને વાગતી હે ખબર જ નહીં પડતી ખબર જ નહીં પડતી તને ના ના અવાજ જતો રહેજી ને હાલ રજા એમ જ ભાઈ પણ કંટાળો આવે. ઓય ના ચાલે છે હાલ ભણાવવાનું ચાલતું છે પેલા ભૂમતાજી ના છોકરા ભણી ભણી તો મારા બેન નોકરી લીધી અને તું રખડી છે શું કીધું હા મસી આવે ભૂમતાજી શું કરો કહો હા શાંતિ શાંતિ બેહો બેહો કેમ છો બોલો તમારે કેટલા ગાય આલવાની છે હા એ મારે પૂરો છે ને ભાઈબંધ ઓય એને ફોન કર્યો અમે દલાલી રહ્યો આવે હા આવે હા ગાય લેવા હા તો બરાબર તો આવી ગાય આલી દેજો પા ભદ્રેજ દેવી જ તો હા તે વેચી મારે હો. બરાબર હા હા આ બાજુ તારે હા બરાબર વેચી મારે હેડો કહો અમારે આરે ભણવા નહીં જતો મારા ઓળખ્યો હવે માસે તો ફાલે ચડાયા છે ભણ્યા જ નહીં પેલા કાબુમાં રાખ્યા હોત તો ભણો જ. હા ભણવા જતો નહીં મારો રખડે હે આ મનખન છોકરા આજે આ તો ભણ્યા વગર જિંદગી કોઈ કોમની જ નહીં હા એ ખરી વાત છે આ તમારે તમારા ગુલામી જ કરવી પડશે તમારા છોકરા ભણ્યા જ નોકરી ના લીધી મારા છોકરો એક એન્જિનિયર હાલ હા વાત સાચી છે ખરી વાત તમારી ક્યાંથી આવી એ અમારા બાજુના ગામના છે બાજુના ગામના હે? હા. એને તબેલો છે મોટો હા એ ગાયો ને ભેંસો લઈ જાય ને વેપાર કરે છે ઓહો, ઓહો, ઓહો. એટલે મૂકી લાવ મારા માસી ને આ ગાય જતી રહે ને હા. તો એને શાંતિ હા. અને આ ડોસી જુઓ આઈ નહીં શું અત્યારે ના ના જો એને બીપી ઘટી ગઈ છે માસે ડીપી ની ડીપી કેવા જો તમે તો ના ભણ્યા પણ છોકરાને ના ભણ્યા અમે તો અભણ છે એટલે અમને ક્યાંથી આવડે તાણ આ ભણ્યા હોત તો તમારા જિંદગી છે કોમ આ છોકરાને તમે શીખવાડો હા, એ વાત સાચી તમારી સાચું ખોટું ખરું ખરું વાત સાચી તમારી તાણ. કેવી. હા અમે ભણ્યા નહીં એટલે જ ડોસા આઈતા ના રહ્યા અને તમારા ભાઈ જો જાય દેખાતા નહીં ગોમજી આઈ
ગોમ જાય છે એમ સમજાય હા હવે તમે ના ભણ્યા એ ના ભણ્યા ઘરમાં બધા અભણ ને છોકરાઓ પર ધ્યાન આલ્યું ના હવે આ છોકરા મજૂરી કરી કે આપડે તો મજૂરી કરીને જિંદગી કાઢી ઈ તો ખરી વાત છે પણ હવે અમારા ભાઈ આવતા હશે આવતા હશે એમ ને આવતા હશે હું એ ટાઈમ પેલા ફોન કર્યો હવે એટલે ત્યાં ભૂરો વેપારી આવે કે શું કીધું યાર ને 70 નેચે આલવી નહીં બા હો 70 ને છે એમ ઓવે એ તો હું ભાવ કર્યો તમે બોલતા ના પા હા મુલી બોલો હો હા બરાબર. તમે એટલી બધી ગાય આલાજ મારે વળી સારનો હાલ વખો હે વાત સાચી છે બરાબર પણ હવે આલી તો દેવી જ છે ના નક્કી ના હાલ દેવી જો ગાયો અમે મોદી રહે હોય. અને કોઈ ખબર ના પડે બરોબર છે પતરી જ દો તમે હા હા બરાબર હાલ દેવી બાડુ ભાઈ હા. હા હાલ દેવી એટલે એને ડોગરી છે શું ઢોકળી છે ને ડોગરી છે ઢોકળી છે અસલ રૂપાળી છે રૂપાળી ઢોકળી હા ગાય ગાડી બે ભાઈ હા ગરીબ છે ગરીબ છે હા. હા ગરીબ ગાય. દૂધ ચેટલું કાઢે માસે દૂધ તો છે 7-8 લીટર દૂધ છે 7-8 લીટર છે એમ ને હા ના ના હવે વેપારી હમણાં આવતા હશે મેં ફોન કર્યો તો હા મેં કીધું ગાય મારા માસે ની હારી છે કે હા તો કીધું હેડો તમે આવો અમે એને આવતા દસી રસ્તામાં દસી ચોક માસે વેપારી આવે હા ભાઈ મસાલા આવરા આવરા ને મને આવરા આવો આવો આવરા હા કેમ છો હા બહુ મજા મજા કેવું ચાલે તમારે કહો સારું છે બેહો બેહો તો વાર કરી એટલે આ છોકરો હોઈ ગયો તો ના હું તો ભાઈ માસે ની અહીં કલાક થઈ ગયો બેઠા મેં કીધું આ વેપારી આવે છે કે મારા ભૂરો ભાઈ દોસ્તાર રહી તો કીધું માસે કીધું આપણે ગાય હાલવાની છે કે ચાલ દેજો એટલે કીધું ઓવે માસે બોલો ચા બા મેળવાનું કહો હેડો. હા હું કહું ક્યાં મેળવાનું આમ પાણી લાવજો એ છોકરા ચા મી જાય કે ચા બનાવીને આવવા દો આ પાણી ભરી લોટો લાય પેલા સમજે મહેમાન શાંતિ શાંતિ સારું હે હાવ અમારે સારું ચાલે તમારે બોલો? મજા છે મજા છે હાવ મજા તો તમારે ગાય તમારે વિશ્વાસ હા ગાય અમારે કોઈ અને એમ કોઈ ના છે હા અમાર ભાઈ છે હા ભાઈ છે એમ ને ઓવે અમાર કુટુંબમાં ભાઈ છે કદી જોયા નહીં કીધું આ જોયા એટલે એમ એટલે તમે હોય ને ઓળખતા રાજભા લે અમાર ઓય પેલા આગેવાન હા ગમે એ ગમે જે ફરી તમે રાવણ યાર કરી રહ્યા. ઓળખતા નહીં. હા હા મહેમાન લઈ લો મજા મહેમાન છે? પાણી અમાર રાજભા ના ના ઓળખ્યા હો નામ તો વાપર્યું જ હોય ને પણ આપણે જોયા નતા ને એટલે આવતો તો કીધું હડો તાન તમે લ્યા તો અહીંયા ને ના ના બરોબર સો લાવો કોણ લાવ કોણ લાવ હાલો 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 અલ્યા, આ કોણ છે છોકરો અમારો ઘણો આડો ફાટ્યો હતો આડો જ ફાટ્યો હે કે મારો ઓળખે છે કે ખા ખા કરે તો માપ રાખો માપ રાખો ને ભણવા ભણવા મેળતા નહીં ભણવા કેમ? તો નહીં જાતો મારો ઓળખે. બે દાડા મારા બાજુ મેળજો તેવો ભણવા નહીં જાતો ભણવા વાળો જાતો જ નહીં પછી શું કરવાનું કહો હાલો ના ના ચેવા ના જાય ભણવા ઘણું મારા માસ્ટર મેં સમજાયો કે ભણાવો ભણાવો પણ ના કેટલો આ ભણાવે. તમે આ તાર માસી કેટલો અમે મારે એ જ બાતાકુર કરતા હતા પણ હું તો એમ કહું અને ખાવાનું ઓછું કરો ને કે આડા ફાટ્યા છે આ તો આડા ફાટ્યા હે તો આટલું બધું શરીર ના હારું નપાસ થયો આ ફેરે નપાસ નપાસ થયો થયો હોવે તો હું તો કહું મજૂરી કરાવો આ મજૂરી નહીં કરાવતા આ એટલે એટલે આડા ફાટ્યા છે હા, એ વાત માસ્ટર સાચી. પોસ્ટ સુધા વધારે આવો ને મજૂરી કરાવો અમે તરત કહે કે બાપા મારે ભણવું છે ગાય લેવા આયા આપડી ગાય વેચી મારા કાકાને થઈ ગયો માર દૂધ પીવા જુએ ના ના વેચી મારવી એ શું કરવી તારે માર જુએ હું કાકો એટલે બીજી લાવશે આપણે આપણે ગાય બીજી લાવશે કેમ આ છોકરો આમ કરે નહીં વેચવી નહીં વેચવી એ તો મારા ઓળખ્યો ના પાડે હે એને દૂધ વાળું નહીં ચાલતું હપું છું એ હોવે એટલે તમારે કોઈ આમ, ગાયમાં કોઈ ખોટવાય તો નહીં ને ના વેચવા ના જાય ના તો? ના ના મહેમાન કમ્પ્લીટ છે ગાય જોઈ લે રી એવું છે હોવે લે હળો રાજભા આપણે ગાય બાળતા આવો પેલા જોઈ આવો લે હેડ છોકરા. હેડ હેડ ગાય બાળો લે રાજભા ઓમ આવો કે લ્યા તમે ચો શેટા શેટા રહો ગાય બાળવા આયા છો આપણે
ગાય કરી છે મહેમાન. હું શું કહું છું બોલો બોલો. નોકરી ના જ હોય આ મહેમાન નોકરી ના જ હોય. ગાય છે ને દૂધની હારી હશે મેં જોઈ છે. જુઓ બાવલું બાવલું સારું છે અને ગાય દેખાવની હારી છે. રૂપાળી ગાય છે એમ ઘેર ઉભી હશે ને તો હારી રાખશે. આમ તો હું વળી કીધું 25 નફો કરી અને કીધું વેચી મારું પણ હવે વેચવી નહીં. ના બરોબર, બાવલામાં કોઈ ઠકાણું લાગતું નહીં બરોબર મન તો, પણ તમને જો પોહાતી હોય તો લઈ લેજો. આપણને બાવલું બરોબર નહીં લાગતું. ના ના તમે એકદમ ભાવજો વગર ના. હું તો જોયું પાછળ જઈને જોયું હાવ. તમને ગમતી હોય હા. તમે તાર રાખી દો, પછી મને મને કહેતા ના પાછા. એટલે આ મને તો વોશિંગ ઉતરી ગઈ છે પણ તોય હું પેલા મારા છોકરા રોહિત રોહિત, એ રોહિત હા બોલો કાકા. આ ગાય બાળજે તને ગાય ગમે કે નહીં ગમતી? કાકા હું તો મને ચોખ્ખું કહું, તમારે લેવી જ લો, ના લેવી જ કોઈ નહીં, આપણે કોઈ કરવાના નહીં. પણ તને ગાય ગમે કે નહીં ગમતો એમ પૂછું. ગમે તો હે પણ તમારે લેવી જ લઈ રહો. લેવી તો પડશે જ કે ગાય. રાતના ઉજાગરા કરતે તો કોઈ થતું નહીં ને. ગાયનું કરવાનું જ છે. દાડે ભણવા જાતે જોર આવે, રાતના ફોન જોવાય. અલ્યા રાજભા બોલો. ગાય લેવાની છે આપણે હો. ભાવ ચાલ કરીએ હડો. ભાવ તાલ કરો. છોકરા નામે શું ખબર પડે. જો હડો. શું કહો? જોઈ નહીં જોઈ? ગાય જોઈ કેવી લાગી તમને? ગાય તો છે ઠીક ઠાક છે ગાય. પાસે બોલો. કોણ હતા તમારે શું કિંમત કરવી કહો, મને કહી દોડો. 70,000. 70,000. ને મને 70,000 તો વધારે પડી છે. એમાં 70,000 રૂપિયા છે વધારે. 8 લીટર દૂધ છે ગાય ને યાર. બાવલું જોતે તો 8 લીટર દૂધ નહીં લાગતું. તો જો કે અમારો ભાઈ ગયો છે ગોમ, હમ. ચાર પૂરો ઓછો થયો હે. મહેમાન અમે એ ઢોર રાખતા હશે. ભલે કીધા હવે છે ને પચાસ અમે ગાય મોટી રહેશે આપણે 50 પકડી દો. માલથી મને એક પડે 50 તો ગાય ના આવે મોટી દે તમે